મારું નામ દત્તેશ ભાવસાર છે અને જાગૃત નાગરિક છું. જે ડીઝલની અત્યારે અછત છે ખૂબ જ ચિંતાનો વિષય છે. સમગ્ર દેશમાં જે ડીઝલ પેટ્રોલિયમ પદાર્થોની અછત છે, સ્વાભાવિક છે કે એની તંગી હોવાને કારણે ખૂબ જ લોકોને નુકસાન થાય છે અને ખાસ કરીને એ નુકસાન જે માલવાહક વાહનો છે એમને થાય છે અને એના કરતાં પણ મોટું નુકસાન હાલમાં ખેડૂતોને થઈ રહ્યું છે. ખેડૂતોની વાવણીની સિઝન ઉપર જ છે એટલે ખેડૂતોને ડીઝલની ખૂબ જ જરૂરિયાત હોતા ખેડૂતોને ડીઝલ ન મળવાથી આની અસર આવનારા સમયમાં જે પાક ઓછો થશે અને જે ફુગાવો થશે, જે મોંઘવારી થશે એના ઉપર તો ખૂબ જ મોટી અસર પડશે. પરંતુ આજની તારીખમાં જો વિચાર કરીએ તો માલવાહક જે વાહનો છે એને ડીઝલ ન મળતા જે એક દિવસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વાહનો પહોંચતા હતા એને 2-2 ને 3-3 દિવસ લાગે છે. એના દુષ્પરિણામ એ આવે છે કે એ બધાયનો ખર્ચ વધતો જાય છે અને અંતે એ ગ્રાહક ઉપર જ એનો ખર્ચ આવશે એટલે આપણે જ બધાને આ મોંઘવારીનો ભાર ઝેલવો પડશે. ખાસ કરીને ચિંતાનો વિષય એટલા માટે છે કે જે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ છે, યુદ્ધ જે દેશો વચ્ચે થઈ રહ્યો છે ત્યાં કોઈ જ પેટ્રોલ ડીઝલની અછત નથી અને ભારતમાં આ અછત શા માટે છે? તો ભારત સરકારની જે નીતિઓ છે એ નીતિઓના કારણે જ હાલ આ અછત ભારત સરકારે જ ઊભી કરી હોય એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. કેમ કે જ્યાં સસ્તો ડીઝલ આપણે ઈરાન અને રશિયામાંથી મળતો હતો, અમેરિકાના દબાવમાં ભારતની સરકારે ડીઝલ અને ક્રૂડ ઓઇલ લેવાનું ટાળ્યું. પરિણામ સ્વરૂપે હાલ ડીઝલ, પેટ્રોલ અને ક્રૂડ ઓઇલ ખૂબ જ ઓછું મળે છે અને એની અછત હાલ બધી જગ્યાએ વર્તાઈ રહી છે. એનો બીજો એક પાસો એ પણ છે કે ભારતમાં જે રિફાઇનરીના ધંધા સાથે સંકળાયેલી મોટી મોટી કંપનીઓ છે એ કંપનીઓ પણ ભારતમાં તેલ પૂરો પાડતી નથી, ડીઝલ ઓઇલ પૂરો પાડતી નથી, પરંતુ ભારતની આસપાસના દેશોમાં જે સપ્લાય કરે છે ત્યાં કને પૂરેપૂરો સપ્લાય એ કંપનીઓ કરી રહી છે. એટલે સરકારને આપના મારફતે હું એ પણ વિનંતી કરીશ કે જે નજીકના દેશોમાં જે ડીઝલ અને પેટ્રોલિયમ પદાર્થ સપ્લાય કરે છે એ સદંતર બંધ કરવું જોઈએ અને એ ભારતમાં જ વપરાવવું જોઈએ, જેથી કરીને ભારતના ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો ઉપર અને ભારતની જનતા ઉપર એની કોઈ જ અવળી અસર ન પડે. બિલકુલ સાચી વાત છે. કેમ કે આ નીતિગત નિર્ણયો છે અને અમેરિકાના દબાણમાં જ્યારે સરકારો ઝૂકી છે એનો ભોગ હાલમાં નાની પ્રજા બની રહી છે. જેને વાહનમાં ડીઝલ નખાવવાનું હોય એમને પેટ્રોલ પંપવાળા 500 રૂપિયા અને 1000 રૂપિયાનું ડીઝલ આપે છે, જ્યારે એમની જરૂરિયાત ખૂબ મોટી હોય છે. કોઈ મેડિકલ એમરજન્સી હોય ત્યારે એમના વાહનો એમને કામ આવતા નથી અને એનું પરિણામ એ આવે છે કે જે દર્દીઓ હોય એમની સાથે એમની જે એમના શરીર છે એના ઉપર અવળી અસર પડતી હોય છે અને એમને શારીરિક ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. માનસિક તો ખૂબ જ મોટું નુકસાન છે. કેમ કે સવારે તમે ગાડી લઈને નીકળો બહાર એટલે ખબર જ નથી હોતી કે તમને પેટ્રોલ, ડીઝલ કે ગેસ મળશે કે નહીં મળે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે મારા હિસાબે સંપૂર્ણ જે સરકારની નીતિઓ છે તેનો ફેલ્યુઅર કહી શકીએ. કેમ કે સરકારી નીતિઓ યોગ્ય હોય તો કોઈ જ ડીઝલ, પેટ્રોલની અછત ન થાય. જેમ મેં કહ્યું કે જે દેશોમાં યુદ્ધ થઈ રહ્યું છે ત્યાં કોઈ જ પેટ્રોલ, ડીઝલની અછત નથી અને ભારતમાં જો પેટ્રોલ, ડીઝલની અછત હોય તો આપણી સરકારોએ વિચાર કરવું જોઈએ કે આવી આપણી નીતિઓના કારણે દેશના લોકો બરબાદ થઈ રહ્યા છે. ભાવમાં વધારો અપેક્ષિત હતો કેમ કે ચૂંટણીઓ હતી ત્યારે સરકારોએ ભાવ વધારો કર્યો નહીં. બીજો એનો સૌથી મોટો પરિણામ એ છે કે જ્યારે ઈરાન અને રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદતો હતો ત્યારે માર્કેટ રેટથી 15% સસ્તો એમને ક્રૂડ ઓઇલ એ બંને દેશો સપ્લાય કરતા હતા. અમેરિકાના દબાણમાં એ બંને દેશો પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું ભારત સરકારે બંધ કર્યું. એનું સીધો પરિણામ એમ છે કે 15% તો મોંઘો જ આપણે મળે છે અને વધારામાં જે બીજા દેશોમાંથી અત્યારે ક્રૂડ ઓઇલ આવે છે એ આ બંને દેશો કરતાં દૂર હોવાથી એનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ મોંઘો પડે છે. એના પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય છે. પરંતુ આ પણ સરકારની જે નીતિઓ છે, પોતાના ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની નીતિઓ છે એનો ભોગ ભારતની જનતા બની રહી છે. બિલકુલ સાચી વાત છે. તે ગાડીઓની મોટી કતારો લાગી છે. જે ગાડીઓ પાસે ઓઇલ, ડીઝલ, પેટ્રોલ નથી તેવા માધાપર હાઈવે ઉપર આપણે કેટલાય વાડાઓ જોયા છે કે જેનામાં ગાડીઓના થપ્પા લાગેલા છે. કેમ કે એ ગાડીઓમાં ડીઝલ, પેટ્રોલ ન હોય તો એ વાહનના માલિકો હોય એમને ખૂબ મોટું નુકસાન થાય. ડ્રાઈવર, કંડક્ટરના પગારો ચડતા હોય એટલે એ પણ જ્યારે માલનો ધંધો જ ન હોય ને ડ્રાઈવર, કંડક્ટરોનાને પગાર આપવાના થાય તો એમને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે આ બધે જે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પરિસ્થિતિ ટૂંકા ગાળે અને લાંબા ગાળે બંને ભારતના નાગરિકોને ખૂબ જ મોટું નુકસાન કરતા છે.